सत केवल विद्या मंदिर सारसा। माई सेल्फ साजन कुमार प्रजापति, क्लास 12 साइंस, सब्जेक्ट फिजिक्स, यूनिट नंबर 9, टॉपिक एग्जाम्पल पार्ट नंबर 3। मित्रों, આપણે અગાઉના આ ચેપ્ટરની અંદરના કેટલાક એક્ઝામ્પલ્સ વિશે જોઈ ચૂક્યા છે અને બીજા જે એક્ઝામ્પલ આપણે ઉપયોગી થઈ રહે આપણા સિલેબસ સેટને રિલેટેડ અને કેટલાક આઈએમપી પ્રશ્નો છે એમને ધ્યાનમાં રાખીને આજે આપણે બીજા એક્ઝામ્પલ્સને પણ જોવાના રહેશે અને એના વિશે આપણે ચર્ચા વિચારણા કરીશું અને જોઈશું। તો મિત્રો, આજનો આ સેશન જે છે, ચલો એની શરૂઆત કરી દઈએ। मित्रों, आज पहलो प्रश्न है कि पहलो एक्जाम्पल आ मुजब है कि प्रकाशनी किरणावली कोई एक बिंदु P पासे केंद्रित थाय छे। तमने बधाने हवे खबर पड़ी गई है कि बिंदु P एटले शुं कहेवाय, बराबर है कि बिंदु P पासे केंद्रित थाय छे प्रकाशनुं एक किरणपुंज, एवुं पण कही शकीए आपणे। अहींया किरणावली शब्द वापर्यो छे। जो मार्गमां P बिंदुथी एटले के एनो मार्ग जे छे ए मार्गनी अंदर P बिंदुथी 12 सेंटीमीटरना अंतरे एटले के P बिंदुथी 12 सेंटीमीटरना अंतरे केंद्र लंबाई वाळा बहिर्गोળ लेन्स મૂકવામાં આવે છે। હવે ધ્યાનથી જોવાનું છે, આપણે અહીંયા કહ્યું છે કે બહિર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ લેન્સની જે કેન્દ્ર લંબાઈ જે છે એ આપણને આપી છે 20 સેન્ટીમીટર। તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? એટલે આપણને એવું પૂછ્યું છે કે પ્રકાશના કિરણાવલી કોઈ બિંદુ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે। પ્રકાશને જ્યારે આપણે આપાત કહીશું તો એ આપાત થઈ કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત થાય, મતલબ કે આપણને ત્યાંની ઇમેજ મળશે જે આપણે બતાવી છે, રાઈટ, સોરી એ બતાવી છે, એને આપણે અહીંયા P બિંદુ તરીકે ઓળખેલું છે। હવે બહિર્ગોળ લેન્સની વાત હોય તો આપણને આના આધારે જાણવા મળે કે આપણને અહીંયાથી એનું પ્રતિબિંબ કંઈ જોવા મળશે, પરંતુ અહીંયા હવે કહું છું કે અહીંયા આ P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે આપણે બહિર્ગોળ લેન્સ મૂકીએ છીએ। એટલે કે P બિંદુ છે એ P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે આપણે એક બહિર્ગોળ લેન્સ મૂકેલો છે। એટલે હવે વાત કરીએ બહિર્ગોળ લેન્સની, તો આપણે અહીંયા આ રીતે મૂકેલો છે। ચલો, ખ્યાલ આવી ગયો છે। બીજી વસ્તુ કે આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? તો જ્યારે બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો એ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે એ આપણે જોવાનું છે। એટલે કયા બિંદુ આગળ મળશે કિરણાવલી કેન્દ્રિત થશે, આ પ્રોસેસ થયા બાદ એ આપણે અહીંયા શોધીશું। હવે આગળ વાત કરીએ તો કે અહીં બંને લેન્સ, હવે અહીં જો તમારે ધ્યાનથી જોવાનું છે આગળ કે આપણને અહીંયા જે પ્રશ્ન આપેલો છે એમાં બહિર્ગોળ લેન્સની વાત તો કરી જ છે, સાથે સાથે આપણને અંતર્ગોળ લેન્સની પણ વાત કરેલી છે। હવે તો બંને લેન્સ માટે તેની જમણી બાજુએ P બિંદુ આભાસી વસ્તુ તરીકે વર્તે છે। હવે અહીં આપણને એવું કહ્યું છે કે બંને લેન્સ માટે તેની જમણી બાજુ એટલે કે લેન્સની રાઈટ સાઈડની વાત કરીએ અને ત્યાં જે P બિંદુ છે એ આભાસી વસ્તુ છે એવું કહ્યું છે। હવે આભાસી વસ્તુ કહ્યું છે એટલે આપણે જો ડોટ 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 રૂપે દર્શાવેલું છે, જોઈ શકો છો। અને એવી વાત આપણને અંતર્ગોળ લેન્સ માટે પણ કરી છે, જેને આપણે અહીંયા P તરીકે ડોટ 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 તરીકે બતાવેલું છે। મતલબ કે આ વસ્તુ દ્વારા આપણને પ્રતિબિંબ મળશે એ આપણે ધારીને બતાવ્યું છે કે I તરીકે મળે છે, જે વાસ્તવિક છે, અને અંતર્ગોળ લેન્સમાં આપણને પ્રતિબિંબ ક્યાં મળશે? એની પાછળ મળશે, જે આપણે અહીંયા I તરીકે બતાવેલું છે, રાઈટ। હવે બહિર્ગોળ લેન્સની વાત કરીએ તો બહિર્ગોળ લેન્સમાં આપણે આપેલી આ રચના ઉપરથી તેના સંજ્ઞા પ્રણાલીની પદ્ધતિનો ઉપયોગ કરીએ તો વસ્તુ અંતર આપણું લેન્સની ક્યાં છે? જમણી તરફ છે। મતલબ કે આ બધા અંતરો કેવા હોય? હંમેશા ધન હોય। એટલે જો વસ્તુ અંતર U આપણે લીધું છે +12 સેન્ટીમીટર, અને +12 સેન્ટીમીટર U અને તો વાત કરીએ તો ઇમેજ પણ મળે છે આપણને આ બાજુ, બરાબર। તો આપણને મુખ્ય કેન્દ્ર ક્યાં મળશે? આ સાઈડ, દેટ મીન્સ મુખ્ય કેન્દ્ર અહીં મળે છે આ બાજુ। તો આ બાજુ અંતર મળતું હોય તો મુખ્ય કેન્દ્ર અને P વચ્ચે અંતર શું કહેવાશે? કેન્દ્ર લંબાઈ, ધ્રુવ વચ્ચે અંતરને। અને આ બાજુ છે રાઈટ સાઈડ, એ પણ કેવો આવશે? પોઝિટિવ આવશે, મતલબ કેન્દ્ર લંબાઈ પણ લખવાની છે +20 સેન્ટીમીટર। અને યાદ રાખવાની કે બહિર્ગોળ લેન્સ માટે આપણને હંમેશા કેન્દ્ર લંબાઈ મૂલ્ય ધન જોવા મળે છે। આ લેન્સની વાત કરીએ, આ લેન્સની માટે આપણે લેન્સનું સમીકરણ મૂકીએ અને પહેલા બીજા બહિર્ગોળ લેન્સ માટે પણ વાત કરી લઈએ કે બીજો લેન્સ જે છે એમાં આપણને શું કહ્યું છે કે આપણે આના ઉપરથી એવું કહીશું કે લેન્સના સમીકરણ ઉપરથી કે 1/f = 1/v - 1/u આપણે જાણીએ છીએ કે લેન્સનું સમીકરણ શું છે કે 1/f = 1/v - 1/u। હવે મારે અહીં શું લાવવું છે? પ્રતિબિંબ ક્યાં કેન્દ્રિત થશે આપણને એવું કીધું છે, એટલે મારે v શોધવાનું છે। તો આપણે આમાંથી v ને બનાવીએ સૂત્રને કરતા, તો 1/v = શું થાય? 1/f + 1/u જોવા મળશે। તો 1/v બરાબર, ચલો f આપેલા છે મૂકી દઈશું, u આપણને આપેલા છે મૂકી દઈશું, સોલ્યુશન આપણે આપીશું તો આપણને આન્સર મળશે 2/15, અને એને ઉપર અંશમાં લઈ જઈએ v ને તો શું મળે? 15/2, અને સોલ્યુશન આપણે આપીએ તો આપણને આન્સર 7.5 સેન્ટીમીટર જોવા મળે છે। આમ લેન્સની જમણી બાજુએ કિરણો આપણને, એટલે કે લેન્સની વાત કરીએ કોઈ પણ લેન્સની વાત, અને જમણી બાજુ વાત કરીએ તો આપણા પર્ટિક્યુલર બહિર્ગોળ લેન્સ માટે જે P બિંદુથી આપણે
દૂર મૂક્યો છે અરીસો બહિર્ગોળ સોરી લેન્સ દૂર મૂક્યો છે એના માટે આપણને જે પ્રતિબિંબ જે કેમ થશે આઈ જે મળશે એ આઈનું મૂલ્ય આપણને લગભગ અંતરમાં 7.5 સેન્ટીમીટર જોવા મળે છે. ઓકે, ચલો વોટ ઇટ દરેકને આમાં ખ્યાલ આવી ગયો. સારું, ચલો ઇઝી એક્ઝામ્પલ છે આ. એક્ઝામ્પલ તમારે અહીંયા આપણે જે રીતના જોયું એવી રીતના આપણે પ્રેક્ટિકલ્સની અંદર પણ એવી રીતના જોઈશું. હવે અહીંયા આપણને જે લેન્સનું મૂલ્ય મળ્યું કે V બરાબર 15/2 એટલે 7.5 સેન્ટીમીટર. આપણે બહિર્ગોળ લેન્સની વાત કરી, બરાબર. ઇઝી છે, આવડે કે ના આવડે? હા, પણ તમને આમાં સંજ્ઞા પ્રણાલી છે, બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ ક્યાં મળે એવું તમને ખ્યાલ હોવો જોઈએ કે હંમેશા લેન્સનું પ્રતિબિંબ આ વસ્તુના બીજી તરફ જ જોવા મળે. પણ એ વસ્તુ અહીંયા ઉલટી છે. વસ્તુ આપણે અહીંયા આભાસી વસ્તુ ધરેલી છે, બરાબર છે, બહિર્ગોળ લેન્સની તરફ, અને આપાત કિરણો જે છે એના દ્વારા મળતું પ્રતિબિંબ આપણે ક્યાંથી થયું ધરેલું છે, અને ત્યાંથી લેન્સને બદલતા તેનું એટલે આ પોતે હવે કેવું બની ગયું લેન્સ માટે? આ આભાસી વસ્તુ બની ગઈ. આ સપાટી આ બાજુની સપાટી માટે આપણે અગાઉ એક થિયરી ભણી ચૂક્યા છે. પ્રશ્ન થાય એક્ઝામ તમે બરાબર કહેશો કે બહિર્ગોળ લેન્સ માટે આપણને હંમેશા વસ્તુ આ બાજુ હોય તો પ્રતિબિંબ આ બાજુ મળે, પણ એ તો બે બાજુ છે. તેનો મતલબ કેવો છે? અહીંયા ફરક એટલો છે કે આપણે અહીંયાથી જે આપાત કિરણ જે છે એ આપાત થઈને આપણે અહીંયા બહિર્ગોળ એટલે કે આભાસીના રૂપમાં જે ઇમેજ મળી અને વસ્તુ ધારી અને ત્યાંથી આપણને અહીંયા પ્રતિબિંબ જોવા મળ્યું છે. અહીં તમારે કેટલાક ફેરફાર કરી આ વસ્તુને સેમ રીતે તમારે ફાઇન કરવાની છે એક્ઝામ્પલના રૂપમાં. તો જ્યાં 12 સેન્ટીમીટર છે ત્યાં લખીશું 15 સેન્ટીમીટર, જ્યાં 20 છે ત્યાં લખીશું 22 સેન્ટીમીટર, બરાબર છે. અને આપેલું સેમ વસ્તુ બહિર્ગોળ લેન્સ માટે આપણે અહીંયા ફાઇન કરવાનું છે. અહીંયા ખાલી આપણને અંતર્ગોળ લેન્સની જે આકૃતિ બતાવી છે એ માત્ર ને માત્ર જાણકારી માટે બતાવી છે કે આપણે એવું જ આ રીતે આપણે અંતર્ગોળ લેન્સ માટે પણ ડિફાઇન કરી શકીએ છીએ, બરાબર છે. પણ અહીં ફરક એટલો આવશે કે અહીંયા વસ્તુ અંતર કરતાં પ્રતિબિંબ આપણને ઓછા અંતરે મળ્યું લેન્સથી વાત કરીએ તો, અથવા લેન્સના ધ્રુવથી વાત કરીએ તો, જ્યારે અંતર્ગોળની અંદર આપણને પ્રતિબિંબ જે મળશે એ લેન્સના ધ્રુવથી વસ્તુ અંતર કરતાં કેવું મળશે? વધારે દૂર જોવા મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. એવો જ એક સેમ એક્ઝામ્પલ છે. જોવાનું શું છે? ચલો જોઈ લઈએ કે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. આગળના જેવું સેમ વસ્તુ છે. આપણે ફિગર પરથી તમને આઈડિયા આવી ગયો હશે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટર અંતરે, હવે એનું જ વસ્તુ છે, ખાલી બદલાવીશું કે જે અહીંયા આપણે લેન્સ જે યુઝ કર્યો છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ ચેન્જ રહી છે, એટલે કે 16 સેન્ટીમીટર લીધેલી છે, રાઈટ. બાકી બધી વસ્તુ સેમ છે. તો લખી કાઢીએ ફરી એકવાર. ચલો વસ્તુ અંદર ક્યાં છે? રાઈટ સાઈડ. તો કેવું આવે? પોઝિટિવ +2 બહિર્ગોળ લેન્સ તો કેવું મળે? હવે અહીં ધ્યાનથી જોવાનું તમારે. આપણે આગળ એવું કીધું હતું કે બહિર્ગોળ લેન્સ માટે આપણે વાત કરી હતી, અને બહિર્ગોળ લેન્સ માટે આપણને અહીંયા કેન્દ્ર લંબાઈ કેવી મળતી? હંમેશા ધરાવ્યું કરતું હતું, પણ અહીંયા વાત કરવાની છે અંતર્ગોળ અરીસા માટે. એટલે આગળના જે વસ્તુની આપણે વાત કરીએ અંતર્ગોળ અરીસા માટે, તો અંતર્ગોળ અરીસા માટે આપણને કેન્દ્ર લંબાઈ કેવી મળશે? માઇનસ જોવા મળશે. કેવી મળશે? -16 જોવા મળશે, રાઈટ. તો ચલો લેન્સના સમીકરણ આપણે લેન્સનું સમીકરણ જાણીએ છીએ 1/f = 1/v - 1/u. અંદર બધી કિંમત મૂકી દો. સોલ્યુશન આપણે આપતા જઈએ. તેમાંથી v ને બનાવી સૂત્ર કરતા તો 1/v બરાબર આપણને મળશે 1/48. એમાંથી v ને આપણે અંશમાં લઈ જઈએ તો v ની આપણને કિંમત કંઈક જોવા મળે છે 48 સેન્ટીમીટર. આમ લેન્સની જમણી બાજુએ કિરણો 48 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થઈને પ્રતિબિંબ જોવા મળે છે. તો આ વાત થઈ લેન્સની જમણી બાજુએ મળતા કિરણોની, અને એની આપણને આટલી રચના જોવા. આપણે પહેલાં જે ફાઇન કર્યું એ આપણે વાત કરી હતી અંતર્ગોળ માટે, પણ ફરક કેટલો છે? બહિર્ગોળ માટે અહીં આપણે લીધો અંતર્ગોળ લીધો. એની કેન્દ્ર જેનું કેન્દ્ર આપણને કેટલી આપી છે? 16 સેન્ટીમીટર આપેલી છે. એના માટે આપણે ડિફાઇન કરીએ છીએ. તો આપણે બહિર્ગોળ અરીસો તેમજ અંતર્ગોળ અરીસો એમ બંનેના માટે સેમ કિસ્સા વિશે ચર્ચા કરી એક્ઝામ્પલ્સની અંદર. આગળ બીજા એક્ઝામ્પલ્સની વાત કરીએ. હવે તમે અહીં જોઈ શકો છો, તમને આકૃતિ દેખાઈ રહી છે, બધાને ખબર પડી ગઈ છે કે કેવો લેન્સ છે. તો આ અંતર્ગોળ લેન્સ છે. ચલો જોઈએ કે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે. હવે ધ્યાનથી જોવાનું છે કે આપણને અહીંયા એક અંતર્ગોળ લેન્સ આપેલો છે. હવે આ જે અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ આપણે કેટલી આપી છે? 21 સેન્ટીમીટર. કાઢીશું કે અંતર્ગોળ લેન્સ છે, જે લખીશું કેન્દ્ર લંબાઈ f બરાબર 21 સેન્ટીમીટર. ધ્યાન આપો કયો લેન્સ છે? અંતર્ગોળ. એટલે એનું વેલ્યુ કે આવે ધન કે ઋણ આવે, લખીશું -21 સેન્ટીમીટર. હવે લેન્સની સામે કીધું છે, એટલે કે લેન્સ છે એની સામેની સાઈડ આપણે શું કહ્યું છે? 3.0 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. એટલે વસ્તુની આપણને હાઇટ આપેલી છે, અને એ હાઇટ કેટલી છે? 3.0 સેન્ટીમીટર સામે સાઈડ મૂકેલી છે. આપણે એવું કહી શકીએ છીએ. હવે લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. મતલબ કે ભાઈ લેન્સ આના દ્વારા પ્રકાશ આપાત કિરણ દ્વારા મુખ્ય સમાંતર થાય અંતર્ગોળ લેન્સ દ્વારા આપણને પ્રતિબિંબ જોવા મળશે. તો ક્યાં મળશે એ આપણે જોવાનું છે. તો લેન્સમાં જે લેન્સની વાત કરીએ તો આપણને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં આપણને હંમેશા પ્રતિબિંબ કેવું મળે? આપણને આભાસની રૂપમાં જોવા મળે અને એના તરફ જ જોવા મળે. એટલે કે આ તરફ જ જોવા મળશે. તો કેટલું જોવા મળશે એ જોઈ લઈએ. તે આપણે શોધવાનું છે કે કેટલું છે એ આપણે જોઈશું, અને કેવું છે એનું આપણે વર્ણન કરીશું. બીજી વસ્તુ કે આપણને એવું કહ્યું છે કે વસ્તુને આપણે લેન્સથી હજુ દૂર લઈ જઈએ
તો હવે સીધી વસ્તુ છે, તમે જેમ જેમ વસ્તુને દૂર લઈ જશો તેમ તેમ પ્રતિબિંબ પણ તમને કેવું મળશે, નાનું મળતું જશે. બરાબર. હવે અહીં તમને વાત કહી છે કે વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જઈએ તો શું થાય, એ આપણે અહીં ચર્ચા વિચારણા કરવાની છે. હવે આપણને ઉપર જે પણ આપ્યું છે એને આપણે ડિટેલ્સમાં લખી નાખીશું અને એને રિલેટેડ એક આકૃતિ ડ્રો કરી લેવાની છે, જે આપણને કંઈક આવી જોવા મળશે. અહીં આપણને મુખ્ય કેન્દ્ર F બતાવ્યું છે, અહીં આપણને ઓપ્ટિકલ બિંદુ બતાવ્યું છે, એટલે કે વસ્તુ અંતર બતાવ્યું છે, સોરી ઓપ્ટિકલ બિંદુ નહીં, વસ્તુ અંતર બતાવ્યું છે. અહીંયા આપણને પ્રતિબિંબ આપણે ધર્યું છે કે અહીંયા પ્રતિબિંબ મળશે અને આપણે V તરીકે બતાવ્યું છે, વસ્તુ અંતર U લખ્યું છે અને આપણને કેન્દ્ર લંબાઈ F નું મૂલ્ય બતાવ્યું છે. કારણ કે આપણને અંતર્ગોળ રેખામાં કેન્દ્ર હંમેશા ક્યાં મળે, બીજી તરફ આ બાજુ જોવા મળે, રાઈટ. ત્યારે કેવી મળે, આ બાજુ મતલબ કે નેગેટિવ જ આવે, રાઈટ. સારું. હવે આપણે અહીં ફાઇન શું કરવાનું છે, પ્રતિબિંબ. તો લખી કાઢી લેન્સનું સમીકરણ 1/f બરાબર 1/v - 1/u પરથી. તો 1/v શોધવું છે તો v ને મને સૂત્ર કરતા તો 1/f વત્તા 1/u કરી નાખીશું ઇઝ ઇક્વલ ટુ, ચલો f ની કિંમત મૂકી દો, u ની કિંમત મૂકી દો, સોલ્યુશન આપી દો તો v ની કિંમત મળશે 42/5 સેન્ટીમીટર, દેટ મીન્સ નિયરલી -8.4 સેન્ટીમીટર. મતલબ અહીં ધ્યાન આપો. હવે અહીંયા આ વેલ્યુ મળી ને ત્યારે આપણે અહીંયા પ્રતિબિંબ ડ્રો કરીશું, એમને અહીંયા ડ્રો કરી દેવાનું નથી. આભાસી બતાવવાનું તો છે પણ કેટલું કેવું છે બધું ડ્રો અને વર્ણન ક્યાં કરીશું, આપેલા આ મૂલ્ય પછી. મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણને પ્રતિબિંબની મૂલ્ય જે મળશે નેગેટિવ અને પોઝિટિવ એના પછી આપણે આઈડિયા આવી જાય. ચલો અહીં જો v કેવો મળ્યો, નેગેટિવ. આપણે આગળ કહ્યું હતું કે નેગેટિવ વેલ્યુઝ જ્યારે આવે તો એ પ્રતિબિંબ એવું હોય હંમેશા આભાસી હોય અને આભાસીની બાજુમાં હંમેશા શું હોય, ચત્તું હોય. બરાબર છે. બીજી વસ્તુ કે વસ્તુ કેટલું મળે છે, 8.4 સેન્ટીમીટર જોવા મળે છે. મતલબ કે અહીંયા જે મળતું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને કેવું મળશે, નાનું જોવા મળશે. અંતર્ગોળ કેવું મળે, આભાસી તત્વ અને નાનું જોવા મળે છે. હવે આપણને અહીંયા આગળ v મળી ગયો, પરંતુ આપણને એવું પણ કીધું છે કે વસ્તુનું પ્રતિબિંબનું જે વર્ણન કરવાનું છે એના માટે આપણે મોટામણીની જરૂર પડશે. કારણ કે જ્યારે વર્ણનની વાત આવે તો મોટામણીની જરૂર પડે અને મોટામણી શોધવા માટેના બે સૂત્રો છે. એક તો ઊંચાઈનો ગુણોત્તર અને બીજો આપણી પાસે છે વસ્તુ અંતર ભાગ્યા પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. પણ મને અહીંયા ઊંચાઈ આપી છે એટલે હું એનો ઉપયોગ કરીશ. તો મોટામણી m બરાબર v/u પરથી, તો h'/h ઇઝ ઇક્વલ ટુ v આપણને ખબર છે, u ખબર છે, એમાંથી આપણે શોધવું છે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે. તો h' બરાબર નાનું પગલું નાનું તો 0.6 મલ્ટીપ્લાય h આપણે કિંમત મૂકી દીધી છે. સોલ્યુશન આપણે આપીશું તો આપણને લગભગ આન્સર જોવા મળશે 1.8 સેન્ટીમીટર. કેટલું જોવા મળે છે, 1.8 સેન્ટીમીટર જોવા મળે છે. તો પ્રતિબિંબની ઊંચાઈ આપણે કેટલી મળી, 1.8 જોવા મળી. જે આપેલા આ અહીંયા જે અંતર છે ઊંચાઈના વસ્તુના એના કરતાં કેવી નાની છે, આપણે શું કહીશું, નાનું જોવા મળે છે. એટલે નાનો શબ્દ અહીંયાથી લખવાનો છે કે નાનું કેમ મળ્યું, કે આપણે અહીંયા સુધી તમને બતાવ્યું, આપણે ખબર તો છે કે નાનું જ આવશે, પરંતુ વસ્તુઓ અંતર કરતાં ઊંચાઈ નાની છે એટલે આપણે લખીએ છીએ નાનું જોવા મળે છે. હવે બીજું આપણે કહ્યું છે કે જેમ જેમ વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તેમ તેમ આભાસી પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ખસે. બરાબર છે કે પ્રતિબિંબ ધીરે ધીરે ખસતું ના જાય મુખ્ય કેન્દ્ર તરફ, અને આવું થાય બરાબર છે તો ક્રમશઃ એની સાઇઝ પણ આપણને શું મળશે, ઘટતી જોવા મળશે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જેમ જેમ આપણે અહીંયા વસ્તુને દૂર લઈ જઈશું તેમ તેમ પ્રતિબિંબ અંતર પણ ધીરે ધીરે શું થશે, ઘટતું જોવા મળે છે. બરાબર છે. તો આ વાત થઈ અંતર્ગોળ લેન્સ માટે. અહીંયા બીજી અલગ પ્રોપર્ટીઝની આપણે વાત કરી, એ પણ તમને ખ્યાલ આવે એવું છે. બરાબર. ચલો આવું બીજું એક્ઝામ્પલ તમારે નોટ ડાઉન કરવાનું છે. તો રકમ લખશો, જ્યાં 21 સેન્ટીમીટર છે ત્યાં કરી દેશો 18 સેન્ટીમીટર, અને જ્યાં 14 સેન્ટીમીટર છે ત્યાં કરીશું 12 સેન્ટીમીટર, અને જ્યાં 2 સેન્ટીમીટર છે ત્યાં કરીશું, સોરી જ્યાં 3 છે ત્યાં કરીશું 2 સેન્ટીમીટર. અને આ એક્ઝામ્પલ સેમ આવો આપણે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, સારું. ચલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ. નેક્સ્ટ રકમ છે આ મુજબ છે કે આપણને અહીંયા એવું કીધું છે કે કોઈ ચોક્કસ કે જેનું મૂલ્ય કેટલું છે, 30 સેન્ટીમીટર છે, એવી કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આગળના લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવ્યો છે. એટલે કે અહીંયા બે લેન્સ છે, એકની કેન્દ્ર લંબાઈ છે 30 અને બીજાની છે 20. હવે આ બંને લેન્સનું આપણે સંયોજન કરવાનું છે. એટલે આપણે થિયરી કઈ છે, લેન્સના સંયોજનની થિયરી છે એવું આપણે યાદ રાખીશું. એટલે કે બે લેન્સનું સંયોજન છે, એમાંથી એક લેન્સની આપણને કેન્દ્ર લંબાઈ આપી છે 30 અને બીજી એક આપી છે આપણને 20. બરાબર છે. ઓકે, હવે આગળ જઈએ. આ સંયોજનના સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. ઇઝી પ્રશ્ન છે, બહુ ઇઝી. સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો મતલબ કે બંનેની સમતુલ્ય એટલે બંનેની ભેગી થઈને આપણને કેન્દ્ર લંબાઈ સંયુક્ત શું મળશે, સમતુલ્ય શું મળશે એ આપણે શોધવાની છે. હવે એ પણ કહ્યું છે કે આ જે સંયોજન બન્યું એ અભિસારી એટલે કે બહિર્ગોળ છે. યાદ રાખજો, અભિસારી એટલે બહિર્ગોળને અભિસારી પણ કહેવાય અને અંતર્ગોળને અપસારી પણ કહેવાય. એટલે કે આ સંયોજન બનાવ્યું એ શું બહિર્ગોળ લેન્સ હશે
કે અંતર્ગોળ લેન્સ હશે એ પણ સાબિત કરીને બતાવો. અને આપણે અગાઉ જ કહ્યું છે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ છે તેમ આપણે જોયું કે કેન્દ્ર લંબાઈની જ્યારે આપણે વાત કરીએ કારણ કે આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે તો આપણે આગળ જ એક શોર્ટ ભાષામાં યાદ રાખવા માટે કહ્યું છે કે જો બહિર્ગોળ લેન્સ હોય તો એની કેન્દ્ર લંબાઈ કેવી મળે? હંમેશા આપણને બહિર્ગોળ લેન્સની ધન મળે. જ્યારે અંતર્ગોળ લેન્સ હોય તો એની આપણને કેન્દ્ર લંબાઈ કેવી મળે? ઋણ મળે. એ આપણે આમાં આગળના એક્ઝામ્પલમાં પણ જોયું. એટલે આપણને કેન્દ્ર લંબાઈનું મૂલ્ય કેવું મળશે અહીંયા આપણે એ શોધવાનું છે. જો આપણને એનું મૂલ્યની નિશાની ખબર પડી જશે તો આપણે ઇઝીલી કહી શકીએ કે હા ભાઈ કે અહીંયા આ પ્રકારનું સંયોજન છે. બરાબર. લેન્સની જાડાઈ અવગણો એટલે આપણે આવી અલગ અલગ મેટર્સ યાદ રાખીને પણ સોલ્યુશન આપણે આપી શકીએ. અને લેન્સની જાડાઈ કેટલી છે કે ઉપમાની પાતળી જાડી આપણે જોવાની જરૂર છે ને એવું આપણને અહીંયા કહેલું છે. સારું. હવે અહીં જો આપણને શું કહ્યું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર આપણે આપી છે કે F1 30 સેન્ટીમીટર. ચાલો કેમ પ્લસ લખ્યું? બહિર્ગોળ લેન્સ છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર કેટલી આવે? આપી છે 20. કેવી આવશે? માઇનસ લખીશું. અને આ બંનેનું આપણે સંયોજન કરીશું તો બંને લેન્સના સંયોજનથી મળતી કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? તો લેન્સના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી મળશે? તો 1/f = 1/f1 વત્તા 1/f2 = 1/30 વત્તા -, જે વેલ્યુઝ આપણને પાસે છે એને આપણે ખાલી અહીંયા આગળ યુઝ કરવાની છે. તો F1 ની જગ્યાએ મૂકી દઈએ 30, F2 ની જગ્યાએ મૂકી દઈશું -20. એને આપીએ સોલ્યુશન તો આપણને કંઈક આવું જોવા મળે -1/16. બરાબર. ના ખબર પડે તો લસા લઈ લેવાનો. અહીં 30 છે, અહીંયા 20 છે. લસા લેતા આપણને ઉપર શું મળશે? 60 લસા મળશે. તો 30 કેટલા વડે 60 થાય તો 2 વડે એટલે ઉપર ગુણીશું 2 વડે. અહીં નીચે ઉપર નીચે ગુણીશું 2 વડે એટલે ઉપર આવશે 2. નીચે 30 × 2 એટલે 60 થઈ ગયા. વત્તા અહીંયા કેટલા ગુણ્યા તો 60 આવે તો 20 છે તો 20 × 60 એટલે ઉપર ગુણીશું 3 વડે. નીચે ગુણીશું 3 વડે તો ઉપર 3 આવશે એટલે આવી ગયા -3. અને નીચે છે 20 × 60 એટલે 60 એટલે સરખો થઈ ગયો એટલે 2 - 3 / 60 તો આપણને આન્સર મળે -1/16. આ Fને લઈ જઈએ અંશમાં તો આપણને Fની કિંમત કેટલી મળશે? -60 સેન્ટીમીટર જોવા મળશે. ચલો મિત્રો હવે આપણને અહીંયા Fની વેલ્યુ કઈ મળી ગઈ છે? હા મળી ગઈ છે. મૂલ્ય એ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, આપણે સાઇન જોવાની છે. ચલો ઋણ નિશાની બતાવી છે અને આપણે જાણીએ છીએ કે જો ઋણ નિશાની કેન્દ્ર લંબાઈની મળે તો એ ઋણ નિશાનીવાળી કેન્દ્ર લંબાઈ મળે તો કયો લેન્સ હોઈ શકે? અંતર્ગોળ લેન્સ હોઈ શકે અથવા અપસારી લેન્સ હોઈ શકે. બરાબર. જે આપણે જાણીએ છીએ. એટલે આવા નાના નાના પોઈન્ટ્સ તમારે તમારા મગજમાં યાદ રાખવાના છે કે લેન્સ આવો હોય તો એની સાઇન આવી આવે. બરાબર છે. જે રીતે આપણે મોટવાની પરથી બોલીએ છીએ કે આભાસી ચત્તુ કે નાનું કે મોટું કેવું મળે છે કે વાસ્તવિક મળશે કે પછી આભાસી મળશે. એટલે આભાસી જો ચત્તુ આવે આપણને ખબર છે, વાસ્તવિક જોડે ઉલટું આવે આપણને ખબર છે. આવું નાના નાના પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના રહેશે. સારું. હવે આમાં જે એક્ઝામ્પલ છે એમાં રકમમાં તમે ચેન્જ કરીને આનો પણ તમારે એક હોમવર્કમાં એક્ઝામ્પલ કરવાનો છે. જ્યાં તમને 30 આપ્યું છે ત્યાં કરી દો 25 સેન્ટીમીટર અને જ્યાં 20 સેન્ટીમીટર છે ત્યાં કરી દો 15 સેન્ટીમીટર. બસ. બાકી બધી વસ્તુ સેમ રાખવાની છે અને શોધવાનું પણ સેમ જ છે. બરાબર. આપણે બહુ અને કંઈ ટ્વિસ્ટ કરી તમને આપતા નથી. એની જ વસ્તુ સેમ રીતે તમારે ફાઇન કરવાની છે. તો આશા રાખીશું કે આજના આ સેશનમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે. એવી આશા સાથે ફરી નવા સેશનમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.